રીવા રચ એક સામાન્ય છોકરીથી લઈને સુપરસ્ટાર સુધીની સફર આજે આપણે જોવાના છીએ, તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. તો નમસ્કાર મિત્રો, હું મનોજ મકવાણા, આપ બધાનું સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર ખાસ આપણે વાત કરવાના છે, પહેલા તો એમની જીવનશૈલીની વાત કરવાના છે, એના પછી કઈ કઈ ફિલ્મોમાં કામ કર્યું છે, નામ સહિત રેટિંગ સહિત તમને હું જણાવવાનો છું. તો વિડીયોને અંત સુધી જોવા બધાને વિનંતી છે. રીવા રચ ગુજરાતી સિનેમાની નવી ચમકતી તારલી છે. જામનગરની આ છોકરીએ થિયેટરથી શરૂઆત કરી હતી અને હવે મોટા પડદા ઉપર પણ કામ કરી રહી છે. આમને ખાસ કરીને ભરતનાટ્યમ ડાન્સર પણ છે અને ઘણી બધી ટીવી સિરિયલોમાં પણ કામ કરી ચૂક્યા છે. જ્યારે વાત કરીએ રીવા રચની, તો ગુજરાતી સિનેમાની એક ઉભરતી તારલી છે, જેમનો જન્મ જામનગર એટલે કે ગુજરાતમાં થયો છે. તેમને પાસે પરફોર્મિંગ આર્ટ્સ પ્રત્યે બાળપણથી જ આકર્ષણ હતું. શરૂઆતની વાત કરીએ તો શરૂઆત થિયેટરથી કરી હતી. રીવા થિયેટરમાંથી આવી છે. તેમણે હિન્દી નાટક અ ટ્રિલોજી ઓફ પ્યોર ગોલ્ડમાં ભૂમિકા ભજવેલી છે, જેથી તેમની ઘણી પ્રશંસા પણ એમને આની અંદર મળેલી છે. ઉપરાંત પ્રતિક ગાંધીની દિગ્દર્શન હેઠળ 7x3 = 21 અને સરવણ જોશી સાથે અમે લઈ ગયા અને તમે રહી ગયા જેવા નાટકોમાં પણ કામ કરી ચૂક્યા છે. વાત કરીએ ભરતનાટ્યમની, તો એ ખુદ ડાન્સર છે, પ્રમાણપત્ર પણ છે. તેમનો ડાન્સ તેમના અભિનય અને વધુ ગહન બનાવે છે, જે ફિલ્મોમાં પણ દેખાઈ આવે છે. વાત કરીએ શિક્ષણની, તો શિક્ષણ અને કોલેજની વાત કરીએ તો મુંબઈમાં મિથિબાઈ કોલેજમાં 3rd યરમાં લિટરેચરનો અભ્યાસ કરી રહી છે. જ્યારે તેમનું કરિયર શરૂ થયું અને આજે તે મુંબઈ અને ગુજરાત વચ્ચે થોડો ટાઈમ કામ કરી રહ્યા છે. વાત કરીએ શરૂઆતની ફિલ્મોમાં, તો 2018માં ઓક્સિજન ફિલ્મની અંદર આમને કામ કર્યું છે, જે એક ડ્રામા ફિલ્મ છે અને ચિન્મય પુરોહિત દ્વારા દિગ્દર્શિત ફિલ્મ છે. અને વાત કરીએ ખાસ લાસ્ટ પ્રોમિસ, એક રોમેન્ટિક શોર્ટ ફિલ્મમાં પણ આમને કામ કરી ચૂક્યા છે, જે બોલિવૂડની કહેવાય કે શોર્ટ ફિલ્મ છે. ખાસ કરી અને હવે ખાસ વાત કરીએ કે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્ય સિવાય અન્ય પણ ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને શાનદાર રહ્યું છે. તો આજે જાણીશું કે એ કઈ કઈ ફિલ્મો છે. તો પહેલી ફિલ્મ છે કચ્છ એક્સપ્રેસ, જે 2023ની અંદર રિલીઝ થઈ હતી અને મહત્વની ભૂમિકામાં હતા. ખાસ કરીને ટૂંકી માહિતી આપું તો પરિવાર અને સ્થળાંતરની વાત આ ફિલ્મમાં કરવામાં આવે છે. એના પછી નંબર 2 ઉપર આવે છે મીરા ફિલ્મ, કે જે 2023માં આવી હતી અને લીડ રોલની અંદર કામ કર્યું હતું. આ એક ઐતિહાસિક ડ્રામા ફિલ્મ હતી. એની પછી ત્રીજા નંબરની વાત કરીએ તો બુશર્ટ ટી શર્ટ, જે 2023ની અંદર આવી હતી, મહત્વની ભૂમિકામાં હતા અને આ ફિલ્મ કોમેડી ડ્રામા પર આધારિત છે. એની પછી નંબર 4ની ફિલ્મ છે રામ ભરોસે, જે 2024ની અંદર રિલીઝ થઈ હતી અને લીડ રોલમાં હતી અને ધૈર્ય ઠક્કર સાથે કામ કરી ચૂક્યા છે. સાથે આ ફિલ્મની વાત કરીએ તો આ એક રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. એની પછી 5મા નંબરની ફિલ્મ આવી રહી છે સમંદર ફિલ્મ, કે જે 2024ની અંદર આવ્યું હતું અને મહત્વની ભૂમિકામાં હતા. અને આ ફિલ્મની વાત કરીએ તો એડવેન્ચર ડ્રામા ફિલ્મ છે. બાકી તો જે તમે જાણો જ છો કે લાલો શ્રી કૃષ્ણ સદા સાહિત્યમાં પણ સારી એવી લીડ રોલની અંદર એટલે કે તુલસીની ભૂમિકામાં કામ કરી ચૂક્યા છે. અને એની વાત કરીએ કે ભક્તિમય ડ્રામા ફિલ્મ છે અને અત્યારે 78+ કરોડની કમાણી આ ફિલ્મ કરી ચૂક્યું છે. ખાસ કરીને તમને આ સફર કેવી લાગી, સાથે તમે આવનાર સમયની અંદર કઈ પ્રકારના વિડીયો જોવાનું પસંદ કરો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ અને જય માતાજી.